નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાનની સહાય આપવામાં આવી છે. દરેક ખેડૂતને વીઘા દીઠ 20,000 રૂપિયા સહાય આપવામાં આવી છે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે આ વરસાદનું જે પાક નુકસાન થયું છે તે દરેક ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને પૈસા સીધા બેંક ખાતામાં જમા થશે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. અને આપણે આ દરેક ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયા મળશે, કેવી રીતના મળશે, કયા જિલ્લામાં મળશે, તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. એટલે કે ગુજરાત સરકારે 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં એટલે કે 2025 માસમાં થયેલ ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લો, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ જિલ્લામાં પાક નુકસાનની અહેવાલો મળતા જિલ્લા વહીવટીતંત્ર તરફથી 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોમાં સર્વે કરી પાક નુકસાનની અહેવાલ મળેલ છે. એટલે કે ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લો, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ જિલ્લામાં જે નુકસાન થયું છે તેમાં 18 તાલુકાઓ છે અને 800 ગામોમાં સર્વે કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા 5 જિલ્લાના 18 તાલુકાના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે SDRFની જોગવાઈ મુજબ 563 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા 384 કરોડની વધારાની સહાય ઉમેરી છે. તેમ ટોટલ 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે ગુજરાત સરકારે. એટલે કે જે SDRFની જોગવાઈ મુજબ તે સહાય 563 કરોડ રૂપિયા આપવામાં આવી છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 384 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. તેમ ટોટલ 947 કરોડ રૂપિયાનું રાહત પેકેજ, જે કૃષિ પેકેજ છે તે બહાર પાડવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો વાવેતર કરેલા નિષ્ફળના પાકોમાં 33% નુકસાન. ખરીફ પાક 2025-26 ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹8,500ની સહાય અને તેમજ રાજ્ય બજેટ હેઠળ દ્વારા ₹3,500 એમ કુલ ₹12,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય પૂરી પાડવામાં આવશે. જે ખેડૂતે વાવેતર કરેલ છે તેમાં નિષ્ફળ પાકોમાં 33% જેને નુકસાન થયું હશે તેને બિનપિયત ખેતીમાં 33% અને વધુ તેમાં SDRFના નોર્મ્સ મુજબ વાવેતરના મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર એટલે કે SDRF દ્વારા ₹8,500 આપવામાં આવશે પ્રતિ હેક્ટર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ₹3,500 આપવામાં આવશે. તેમ ટોટલ ₹12,000 પ્રતિ હેક્ટર લેખે ખેડૂતોના ખાતાના જમા થશે. આગળ જો વાત કરીએ તો વરસાદી પિયત પાકોમાં 33% નુકસાન. વર્ષાયુ પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹17,000ની સહાય તેમજ બજેટ હેઠળ રાજ્ય સરકારના બજેટ હેઠળ ₹5,000 એમ કુલ ₹22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. એટલે કે જે વરસાદી પિયત, ચોમાસું પિયત જે છે તેમાં 33% તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ₹17,000 આપવામાં આવશે ખેડૂતોને. તેમ ગુજરાત સરકાર દ્વારા ₹5,000 એડ કરવામાં આવશે. તેમ ટોટલ ₹22,000 પ્રતિ હેક્ટર ખેડૂતોના ખાતામાં 2 હેક્ટરની મર્યાદામાં સહાય પૂરી પાડવામાં આવશે. આગળ વાત કરીએ તો બાગાયત પાકોમાં 33% નુકસાન. બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર ₹22,500ની સહાય છે. તેમ ગુજરાત રાજ્ય સરકાર બજેટ હેઠળ ₹5,000 એમ કુલ ₹27,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય પાડવામાં આવે છે. જેમ બાગાયતી પાકો જે છે તેમ ફળ ફૂલો જે બહુવર્ષીય બાગાયતી પાકોમાં 33% એમ સરકાર દ્વારા SDRF દ્વારા નોર્મ્સ મુજબ ₹22,000 ખાતામાં ખેડૂતોના ખાતામાં આવશે. તેમ રાજ્ય સરકાર પણ એડ કરીને ₹5,000 એડ કરશે. તેમ ખેડૂતોના ખાતામાં ₹27,500 દેશે.
તે પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ મર્યાદામાં આપવામાં આવશે. આગળ વાત કરીએ તો વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધારાની આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તાર અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણી કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવા તેમજ તેમણે ઉમેર્યું છે. એટલે કે વાવ, થરાદ જિલ્લો જે છે તે નવો જિલ્લો હમણાં બન્યો છે. તે જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયેલું હોય કે તેવા વિસ્તારોમાં અસરગ્રસ્ત એટલે કે કોઈ જમીન ધોવાણ હોય તો રાજ્ય સરકાર દ્વારા 20,000 રૂપિયા અલગથી સહાય પ્રતિ હેક્ટર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ આપવામાં આવશે. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો ખેડૂત ભાઈઓ તો વિડીયોને એક લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.